દીપડામાં થયો હતો હોબાળો। જી હા, રાધનપુર નગરપાલિકામાં હોબાળો થયો હતો અને રાધનપુર નગરપાલિકાની સભામાં આ હોબાળાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સામાન્ય સભામાં મહિલાઓએ પાણી મુદ્દે વિરોધ કર્યો હતો, કારણ કે રાધનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે। તેને લઈને પરા વિસ્તારની મહિલાઓ રણચંડી બની। પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ પાણી આપોના નારા લગાવ્યા। દહેગામમાં ઢોરની અડફેટે એક મહિલાનું મોત થયું છે, અને જે મામલે ત્યાંના સ્થાનિકો છે તેઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે અધિકારીઓ છે તેમની સામે પણ ફરિયાદ નોંધાવી જોઈએ। દહેગામમાં સોમવારે મહિલાનું મોત થયું। સમગ્ર મામલે પાલિકાના અધિકારીઓ સામે ફરિયાદ, ઢોર માલિક અને પાલિકાના અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે, અને ફરિયાદ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે। કારણે મરી ગયા અને રખડતા ઢોરોનો ત્રાસ હોવાથી તેની રજૂઆત વારંવાર પ્રજા કરી રહી છે। તેમ છતાં આ નગરપાલિકાના જે કોઈ સંબંધિત અધિકારીઓ તેમજ જે કંઈ વહીવટદારો કે રાજકારણીઓ એમના કોઈ પગલાં લેવામાં મદદ અમને પણ નથી કરી। જે ગાયના મૂળ માલિક છે તે અને તે સિવાય જે ઢોર નિયંત્રણ કે જેની જવાબદારી છે એવા જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધની ફરિયાદ લેવામાં આવી છે। છોટાઉદેપુરમાં દીપડાનો આતંક હજુ પણ યથાવત છે। દીપડો પકડમાં નથી આવ્યો। 136 જેટલા વનકર્મીઓનો સ્ટાફ દીપડાને પકડવા માટે કામે લાગ્યો છે। પાંજરા મૂકવામાં આવ્યા છે। મોલધર ધોરીવાવ ગામના 2 બાળકોનો દીપડાએ ભોગ લીધો હતો। ત્યારબાદ ટોકરવા ગામે પણ સસલાનું મારણ કર્યું। સતત 8મા દિવસે દીપડાનો આતંક છે। દીપડાને પકડી પાડવા માટે તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। તો દીપડાને ઝડપી પાડવા માટે 11 જેટલા ઓટોમેટિક પાંજરા મુકાયા છે। 7 ટ્રેપ કેમેરા અને ડ્રોનથી સતત નજર રખાઈ રહી છે। વન વિભાગને 136 જેટલા જે કર્મચારીઓ છે દીપડાને પકડવા માટે કામે લાગ્યા છે। કેટલાક કર્મચારીઓ હવે પાંજરામાં બેસી અને દીપડો નજીક આવે તો દાટ મારવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે। એક સસલાનું કિલ જોવા મળ્યું હતું, જે અડધું ખાધેલું હતું। એટલે અમારા માનવા પ્રમાણે જે દીપડાની વર્તણૂક હોય છે તે અડધો ખાધેલો શિકાર ફરી ખાવા માટે આવતો હોય છે, એટલે એને દાટ રેન્જની અંદર રાખીને ટ્રાન્ક્યુલાઇઝ કરવાની કોશિશ કરી રહ્યા છીએ। અને આ જે ટ્રેન્ક્યુલાઇઝ ગન છે એની અંદર ડોઝ માત્રા જે વેટરનરી ઓફિસર કે એ પ્રમાણે ભરવામાં આવે છે, અને એમાં કેટામિન અને ઝાયલાજીન એ ભરવામાં આવે છે, અને રિકવર ડોઝ તરીકે અને યોહિમનો ઉપયોગ કરીને રિકવર કરવામાં આવે છે।